સંતો ઘણીવાર એક દ્રષ્ટાંત આપે છે કે એકવાર કોઈક યુવકના લગ્ન લેવાયા અને એના પિતાશ્રીએ જે કંઈ પણ બધાને આમંત્રણ આપેલું એ બધા પણ સમયસર માંડવે આવી ગયા. હવે જાનને ઉપાડવાની તૈયારી હતી અને જેના લગ્ન હતા એ દીકરાના પિતા સૌ જાનૈયાઓને કહેવા લાગ્યા કે ચલો બધા વાહનોમાં બેસતા જાઓ અને આપણે હવે જાન લઈને નીકળવાનું છે. બરાબર એ જ વખતે જે પેલો વરરાજો હતો એણે રડવાનું શરૂ કર્યું. એટલે પિતાને ધ્રાસકો પડ્યો કે આ લગ્નના દાડે આ કેમ રડે છે. એટલે એકાંતમાં લઈ જઈને પૂછ્યું ત્યારે પેલો છોકરો શું કે બાપુજી તમે બધાને ચાલો જાનમાં એમ આમંત્રણ આપીને લઈ જાઓ છો, તો મને લઈ જશો કે નહીં લઈ જાઓ એની મને ચિંતા, એટલે હું રડું છું. ત્યારે પેલા પિતાને થયું કે હવે આને મારે શું કહેવું. એને ખબર જ નહોતી કે આ જે કંઈ પણ બધો માહોલ જામ્યો છે એના લીધે જામ્યો છે. 500 જાનૈયા પહોંચે પણ વરરાજા ના ગયો હોય તો શું થાય, અને કદાચ કોઈ જાનૈયા ના હોય પણ એકલો વરરાજો માંડવે પહોંચી ગયો તો પણ એ કન્યા લઈને આવે. તેવી રીતે એને ખબર નહોતી કે મારા લઈને આ બધું છે. તે રડતો હતો. એમ જ્યાં સુધી વ્યક્તિને ખબર નથી કે હું આત્મા છું અને એને લઈને મને પદાર્થનું સુખ આવે છે, કોઈ વ્યક્તિ કે કોઈ વાતાવરણનું સુખ આવે છે, એને ખબર નથી એટલે પોતે રડતો રહે છે. પરંતુ જો એને જ્ઞાન થાય કે આપણે આત્મા છીએ અને એમાંથી આ બધું સુખ આવે છે, કારણ કે શરીરમાંથી આત્મા નીકળી જાય પછી મોંમાં ગમે તેવી સ્વાદિષ્ટ વાનગી મૂકવામાં આવે તો એ વ્યક્તિને ક્યાં સ્વાદ આવે છે. શરીરમાંથી આત્મા ચાલ્યો જાય પછી સારામાં સારી મોટરમાં બેસાડી અને સારામાં સારી જગ્યાઓમાં ફેરવવામાં આવે તો નથી અને મોટરનું કે નથી અને જોવાનું સુખ આવતું. તો જો ખરેખર મોટરમાં કે પછી વસ્ત્રમાં કે ઘરેણામાં કે આ વાતાવરણમાં જમવામાં સુખ હોય તો આત્મા ચાલ્યો જાય પછી પણ આવવું જોઈએ, પણ એ નથી બનતું. એ જ સમજાવે છે કે જે આપણે સુખ ભોગવીએ છીએ આત્માનું ભોગવીએ છીએ, પરંતુ એનો ખ્યાલ નથી રહેતો એટલે મળ્યા ટળ્યાના ધોખાની અંદર માણસ પોતે રડતો રહે છે. તો આવું આત્મજ્ઞાન આપણને આ સત્સંગ આપે છે, જેનાથી આપણી સમસ્યાઓનું સમાધાન મળે. એ આત્મજ્ઞાન આમ પ્રાપ્ત થવું અઘરું છે. કઠોપનિષદમાં લખ્યું, નાયમ આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન. આપણે પ્રવચનો કરીએ, સાંભળીએ, દુનિયાભરની લાઇબ્રેરીઓના પુસ્તકો વાંચી લઈએ, ગમે તેવી આપણી વ્યાવહારિક તીક્ષ્ણ બુદ્ધિ હોય પણ એનાથી આ જ્ઞાન નથી મળતું. એટલે અઘરું છે, પરંતુ આપણા માટે સરળ છે. પ્રથમના 20મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જેને સત્સંગ થયો એને તો આ પોતાના આત્માને દેખવો એ સરળ છે, કંઈ અઘરું નથી. આપણા સત્સંગમાં આપણે જોઈએ છીએ કે સત્પુરુષ થકી જેણે પોતે આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એના જીવનમાં પ્રશ્નો હલ થયા છે. ભગતજી મહારાજ એમનું ઘણું બધું અપમાન થતું, છતાં એક શબ્દ એમની શાંતિમાં છેદ પાડી ન શક્યો. કાપી જ નાખતા આ જ્ઞાનથી કે આપણે આત્મા છીએ અને આત્માને ક્યાં કઈ ગાળ લાગે છે, આત્માને ક્યાં કઈ અપશબ્દ ચોંટે છે. એ જ્ઞાન એમના થકી પવિત્રાનંદ સ્વામીને પ્રાપ્ત થયું. તો પવિત્રાનંદ સ્વામીને પણ વિક્ષેપની અંદર શાંતિ થઈ ગઈ. તો જો શબ્દ સહન થયા, પરિસ્થિતિ સહન થાય. કેનેડાના હરિભક્ત હતા શ્રી ભગવાનજીભાઈ, તો હવે એમને બ્લડ કેન્સરની જીવલેણ બીમારી વળગેલી, છતાં પણ છેક છેલ્લા શ્વાસ સુધી એ આનંદની અંદર રહી સેવા ભક્તિ ભજન કરતા રહ્યા. તો આવી કંઈક પરિસ્થિતિ જીવનમાં આવે તો પણ એમને જો સ્વામી બાપા થકી આવું આત્મજ્ઞાન સિદ્ધ થયેલું તેનો કોઈ શોક ન થયો. તો આ રીતે આપણને સત્સંગ છે એ આપણું જે આ સ્વરૂપ છે એની સમજ આપે છે, જેના લીધે આપણા જીવનમાં અનેકવિધ પ્રકારની સમસ્યાઓ આવે તો એમાં આપણે સ્થિર રહી શકીએ. બીજી વાત છે સંસારની સમજ આપે છે.
કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરની તાસીરને સમજીને જમે તેનું શરીર નિરોગી રહે. જો ઋતુની તાસીરને સમજીને વસ્ત્ર વગેરે પહેરવામાં આવે તો શરીર છે એનું રક્ષણ થાય. એવી જ રીતે સંસારની તાસીર સમજીને જો સંસાર કરવામાં આવે, સાંસારિક કાર્યો કરવામાં આવે તો એનો સંસાર પણ સુખમય છે. તો આ સંસારની તાસીર કેવી છે? તો ગુણાતીતાનંદ સ્વામીએ સમજાવ્યું કે આપણી નાતમાં 100 વર્ષ પહેલાનું અત્યારે કોઈ નથી, અને જે અત્યારે છે એમાંથી 100 વર્ષ પછી કોઈ રહેવાનું નથી. ટૂંકમાં સ્વામી સમજાવવા માંગે છે કે આ સંસાર છે એ નાશવંત છે. વળી વાદળ કેરી છાંયડી, પળમાં જાય ટકે નહીં ઘડી. વાદળનો છાંયડો એ ક્યાં સુધી કામમાં આવે? પળ, 2 પળ સુધી. પવનનો ઝપાટો આવે, વાદળ આગળ હાલે ને છાંયડો પણ ચાલ્યો જાય. તો એમ આ સંસાર છે, આ સમગ્ર સૃષ્ટિ છે એ આવી નાશવંત છે. આ જો આપણને સમજ રહે, જેને શાસ્ત્રોની અંદર સાંખ્ય દ્રષ્ટિ કહી છે, તો વ્યક્તિને સંસારમાં રહેવા છતાં પણ કોઈ ઠેકાણે આસક્તિ થતી નથી, અને એને લીધે એના જીવનની અંદર ઘણી બધી સ્થિરતા પ્રાપ્ત થાય છે. વ્યક્તિને રડાવે છે કોણ? હેરાન કોણ કરે છે? આસક્તિ. નિજનું કરી જે મનાય છે, ક્ષય થાતા દિલ દુઃખ થાય છે. મમતા જો મનમાં ન હોય તો, દિલ દુઃખ ન ધરે કોઈ તો. આ મારું એવું જ્યારે આપણને મમત્વ બંધાય છે ત્યારે એની અંદર પછી આસક્તિ થાય છે, અને જેને આપણે મારું માન્યું હોય એ ટળે ત્યારે આ માણસને દુઃખ થાય છે. પરંતુ જો આ નાશવંતપણાનું અનુસંધાન હોય તેને કોઈ પોતાનું મનાય જ નહીં, કારણ કે ભાઈ આ વસ્તુ મારી પાસે છે પણ ક્યાં સુધી રહેવાની છે? એ 50, 70, 80, 90 વર્ષ સુધી. પછી તેનો વિયોગ થવાનો જ. ટેમ્પરરી છે આ બધું. આવું જો એને સમજાઈ જાય તો પછી આપણું કઈ નથી એવું એને જ્ઞાન થઈ જાય, અને એને લીધે શોક વ્યાપતો નથી. સ્વામી એમની વાતોમાં દ્રષ્ટાંત આપ્યું કે એક ફકીરને રસ્તે ચાલતા દોરડું મળ્યું. તેણે ખભે નાખી દીધું કે આ તો કામમાં આવે એવું છે, આપણે લાકડાના ભારા બાંધવા હોય, પાણી સિંચવું હોય વગેરે ક્રિયામાં. પરંતુ શરત ચૂકમાં પેલું દોરડું પડી ગયું. થોડે આગળ જઈને એનું ભાન થયું, પાછળ શોધવા નીકળ્યો પણ કોઈ આવીને ઉઠાઈ ગયો છે તો મળ્યું નહીં, એટલે રડવા બેઠા. તો કોક વટે માર્ગીએ પૂછ્યું કે કેમ આમ રડો છો? તો કે આ દોરડું મને મળ્યું અને બહુ સારું હતું, બહુ ખપમાં આવે એવું હતું, પણ એ ચાલ્યું ગયું, એનો શોખ થાય છે. ત્યારે પેલી વ્યક્તિએ પૂછ્યું કે તમે જ્યારે તમારું જે કઈ રહેઠાણ હતું ત્યાંથી નીકળ્યા ત્યારે આ દોરડું તમારી સાથે હતું? કે ના ના, તો રસ્તે ચાલતા મળે. તો પેલી વ્યક્તિએ કહ્યું કે પછી માની લો ને રસ્તા પાયા નહોતા, દોરડું મળ્યું જ નતું એમ માની લો, તમે ક્યાં કઈ ગુમાવ્યું છે? તમે રડવા બેઠા. તમે જયારે રહેઠાણમાંથી નીકળ્યા ત્યારે જેવા હતા એવા અત્યારે છો, તો તમે શું ગુમાવ્યું તે રડવા બેઠા? ફકીરને આ વાત સાચી લાગી કે નહીં, આ વસ્તુ બરાબર છે. મેં ક્યાં કઈ ગુમાવ્યું છે તે મારે રડવાનું હોય? એમ આપણે આ સૃષ્ટિમાં આવીએ છીએ ત્યારે આપણે ખાલી હાથે જ આવીએ છીએ, કશું આપણું નથી આમાં. ભગવાનની ઈચ્છાથી જે કંઈ મળે છે એનાથી સારું કાર્ય, આપણા કલ્યાણનું કાર્ય આપણે કરવાનું છે. પરંતુ આવું જો નાશવંતપણાનું અનુસંધાન હોય તો એ મળ્યું હોય એ ટળે, એનો કોઈ ધોખો થતો નથી, કારણ કે આપણને મોહ નીકળી ગયા એમાંથી. તો આ સાંખ્ય જ્ઞાન એ આપણને દ્રષ્ટિ આપે છે. આંખો બધા પાસે હોય છે, પણ દ્રષ્ટિ ન હોય તો જે દેખાય છે એને આપણે ઉકેલી નથી શકતા. કોઈ વ્યક્તિ છે અંગ્રેજી ભણી ના હોય, એને અંગ્રેજી પુસ્તક આપવામાં આવે, તેને અંદર દેખાય ખરું બધું, પણ એ શું લખ્યું છે એને ઉકેલી ન શકે. પણ જો દ્રષ્ટિ મળે તો જે દેખાય છે એને સમજતો પણ થાય. એમ આપણી પાસે આંખો છે, એનાથી આપણે આ જગત જોઈએ છીએ,
પરંતુ હવે આ સાંખ્યની દ્રષ્ટિ સત્સંગ આપે છે, તો એનાથી જે દેખાય છે એ સાચું નથી એવું આપણને જ્ઞાન થાય છે, અને એને લીધે એમાં આપણને આસક્તિ નથી થતી, અને એને લીધે એમાંથી કંઈક ટળે તો પણ આપણને એનો શોક ન રહે. તો આ રીતે આ સંસારની સમજ એ પણ આ સત્સંગ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે.